હજી મિસ્ત્રીની જરૂર જય માતાજી, રામ રામ સીતારામ. તો અમારા રાહુલભાઈ ગાય લઈ આવ્યા ને કે ગાય લઈ આવ્યા એમ તો વાણી આણી વાળા અમે બળદું ગોતતા હતા એમાં ગાય ગોતતો હતો. ધીરે ધીરે ગોતાય ને ભાઈ બધું ઉતાવળે ના ગોતાય. ને કે રાહુલભાઈ કે ગાય 2 લાખની લેવી ને લેવી 25,000 માં કેમ મેળ કરો? અમારે બળદું 25 લાખના લેવા હતા દેવા રૂપિયા 2 લાખ તો ક્યાંથી મેળ પડે એવું હતું. અમે 3 વાર આથિયા ગોતતા એમ તો અમે રાહુલ ફોન કરે તો અણી કાઢતા એટલે કે તારે લેવી નથી. એવું છે ભાઈ. જો ગાય મસ્ત હોય. કાવ નામ હે રાહુલભાઈ? નામ રાખ્યું મીરા. આનું મીરા હે, ઊનું કૃષ્ણ હે. મીરા અને કૃષ્ણ નામ હોય રાહુલભાઈ તો આપણું ગામ? મારું નામ રાહુલ આહિર હે અને ગામ મેવાસા, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મેવાસા ગામ. હા. અને પછી આપણે ઓલા બ્લોક નું નામ? અને યુટ્યુબમાં મારું ચેનલ છે રાહુલ આહિર વ્લોગ કરીને. એમાં રમભાઈ વ્લોગ આવતા હોય, આપણે ખેતી કામ કરીએ તો ખેતી કામના એ બધા આવતા હોય અને સાથે સાથે ભેગા ઘોડીઓના બધા ભાઈબંધ દોસ્તારોની ઘોડીઓ જોવા જતા હોય એના વિડીયો બનાવતા હોય તો એ બધા આવતા હોય. રાહુલ આહિર વ્લોગ કરીને યુટ્યુબમાં મારું ચેનલ છે. જો આમ ગામ મેવાસા, કલ્યાણપુર તાલુકો હોય? તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા, ગુજરાત. જો અહીંયા પાતાળ કેવી છે? આને શું કહેવાય? આને કહેવાય રમભાઈ પાતાળની પદમણી. પાતાળની પદમણી મને નામ બહુ નથી આવડતું. જો આ પાતાળની પદમણી. આ પાતાળની પદમણી. આ પાતાળથી પદમણી આવે અમારે રામભાઈ. એટલે મેં ઓછો વર્યા ગાય હાટું ને વાછડી હાટું ને ઘોડી હાટું વર્યો થોડુંક ઘટે. જો વાછડી નામ હોય? આનું નામ કૃષ્ણ. કૃષ્ણા હે. એટલે એના ભાગનો વરસાદ વરે આ પદમણી વાળું આજે ઘટે એટલે વવાણું નથી. ના ના એ હવે થઈ જાય એના ભાગનો આવી ગયો. હવે આને દેખી ના આવે. પછી જો અહીંયા પંખા રાખ્યા. કઈને પંખા હે, પદમણી ને રાખ્યો એમ તો એને બધીને પંખા રાખ્યા. અહીંયા પછી ઘોડી હાટું હે લક્ષ્મી નામે. લક્ષ્મી હો, આમણું બધું લક્ષ્મી. હા. પછી આમ વાણિયા કેવા હાટું કામ ખબર? તો અહીં અડધામ કલર કર્યો, અડધામ નથી કર્યો. દેખાય તમને? આ ઓલો કલર હે ને એને 50 એટલે 2 કેટલા નું ડબલું? ડબલું કેટલા પડ્યો હતો. પછી અમારા બાબાનો છોકરો જાતો મેં કીધું મેં ભાઈ ભાટીએ લેતો આવજે તો આવી ના દીધો. જો જો અહીંયાથી 1/2 લીટર માર્યો ને આમાં નો માર્યો. બધું કામ બાકી છે. ઘોડી 5 લાખ ની લેવાની, કલર 500 રૂપિયા નતું વાપરો એટલે હું વાણિયા જેવા. આમાં પછી શું કર્યું ખબર? આ તમને થતું ઈંગલું માર્યા. ઈંગલું નથી, આ દાડા ને વાર ને લાકડા હતા મારી દીધા. ઉતાર ને અઠવાડિયું કામ કરાયું. વસ્તુ ઓરિજિનલ છે, પાકાનું છે. હા એ તો ઓરિજિનલ છે પણ ઘોડીને લાગે અહીં ભાંગ નાખવાની જરૂર નથી. હા અહીં આમ ઘોડી કઈ ઓલું કરે લાગે ખરી. એટલે એમ જે કઈ તો બધું આમ હાઈ ક્લાસ છે. આપણે મજાક કરવી હોય પણ આ વંડી હે ને દાડા વખત ની ઉપર 2 ફૂટ રહી ને ઈ અમારા વખત ની ઈ હમણાં બનાવી. કેટલું થી બનાવી? એ લગભગ થયું વરાથી કઈ ઓછું હોય. ઓલે ઉપર 3 છે ને એને વરાથી થયું, આને લગભગ 100 વરા થયા એટલી. જો આ પદમણીઓ અહીંયા આમાં કઈ ઘટે નહીં. કેવી પાતાળ ની પદમણી. પાતાળ માંથી આવ્યા. ઓલો આપડે કોણ વીર વિક્રમ ગયો તો? કોણ વીર વિક્રમ ગયો તો ઈ લઈ આવ્યો. હરગાવ તો ઈ આવ્યું. વીર વિક્રમ ગયો તો ને ઈ લેતો આવ્યો. જો આમ પાતાળ ની પદમણી છે. આમ હાઈ ક્લાસ એમ રૂપારી. કેટલા વેતર ની? ના આ હવે વ્યા હે ને ભાઈ કહું તો દી માલ દે. પેલી વેતર પછી એ બધી અમાર માલદેભાઈ ને ખબર હોય. માલદેભાઈ કેતા કરો 1 મહિનામાં હજી તો વ્યાહ હજી વ્યાણી જ ને. તમને કવડી લાગે? કવડી આપણે તેમ થાય 2-3 વેતર ની છે. અમાર ભેવું 2 વર્ષનું છે હજી. હજી 2 વર્ષનું 2 વર્ષનું છે ને 2 મહિના વ્યાહે. હા પેલું તો એમ એમ મોટી. આ પછી આ દોવા દે ને બીજું વ્યાહ. આ દોવા દી. બીજું વેતર 3.5 વર્ષનું છે. પેલું વેતર દોવા દી અટણ. અટણ આ દૂધ કેટલું કરે? ઈ કરે ટાણે 5 લીટર જેટલું કરે. આ 5 લીટર કરે ને ખાઈ જાય જાકડો. ના ભાઈ ના. હા અરે થોડું કઈ ખાઈ નથી ખાતી. જાકડો ખાઈ જાય. એક જાકડો ખાઈ તો જાય. સી લે ભાઈ રમભાઈ. એને અહીંયાથી આમ 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 અમારે તો મકાની ઉતારતા જાય. હાથી ઉતારી એવો ને અહીંયા ઘોડી છે તો જો અહીંયા મોટર પડી, મોટરસાયકલ છે. ત્યાં ઝાડવા બાડવા ને હાઈ ક્લાસ. આને શું કહેવાય? ઈ છે કદમ. આ ઓલું નતા કૃષ્ણ ભગવાન ચડ્યા કદમ ને ઝાડ. આ કદમ નું ઝાડ છે. કુટુંબ રહ્યું ને કૃષ્ણ ભગવાન નું એટલે કદમ ના ઝાડવા જોઈએ ને. કારણ કે યદુકુળ માં આવે આ બધા કદમ ના ઝાડવા આવ્યા. હા સૌથી પહેલા કોણ ઝાડવા, બાકી બધું પછી જોઈએ. હા જો આમ આંબા પણ છે, ચીકુડિયું છે. એને આંબા છે, ચીકુડિયું હોય. પછી અહીંયા મકાન છે દેશી. આ તો દાદાએ બનાવ્યા હતા કે બાપાએ બનાવ્યા? બાપા ને દાદા બે ભેગા થઈને. બાપાએ ને દાદાએ ને બધા હા બનાવ્યા. તો એમ તો જેમ જરૂર પડતી કેમ વધારતા કરતા લાગે.
ના આ બધું બધું ચારે ભેગું એક જ ચાર આવે. રૂમ ભેગા જ. ચાર રૂમ ફેરા આ પછી એક બાજુમાં ગોડાઉન ને રસોડું બનાવી નાખ્યું. આ રસોડું છે ઈ ઓલું પેલા વાવાઝોડું નથી, આવ્યું ને અંદર ભાઈ? કાઢે. હા વાવાઝોડું પછી ઓલી મેડી બનાવી. મેળી એક બનાવી પણ આ હે ને આમાં જો અમારે પેલા દાડા બાપ દાડા આથી બીજા એક દેશી નરિયા આવતા. આ નરિયામાં તડકો ન લાગે, પછી હિયારામાં ટાઈટ ન લાગે, શરદી ન પડે ને અટાણે ગરમ ન થાય. એમ મસ્ત આ કદાચ પવન આવે થોડા ઘણા ઉડે ના. પણ આ અમારે એમ હું હારું. ઝાડ માર્યા ને ફરતા રામભાઈ એટલે કોઈ જાતની બીક એટલે એમ તો નથી. બંદોબસ્તમાં આવી ગયા. પજામણો હિંચકો દેશી ટાઈપ નો. જો આમ પછી દેશી હિસકો હે, પાણીનો ટાંકો લાગે, કૂવો હે, ટાકો ટાંકો છે. કૂવો છે પણ 11 ફૂટ છે. ત્યાં જો એક હિસકો રાખ્યો, પેલા આવા રાખતા અમારે ઈંડોરો ક્યાં ને કાંઈ ઈંડોરો કે ને ઇન્ડોરો ને ઈંડોરો ક્યાં તૂટે નહીં ફાટે નહીં, હા સસ્તો અમાર પાછો. વડા દાદાનો બનાવ છે આ ઈ. દાદાને બનાવે. વડા દાદાનો. વડા દાદા. મારા બાપુના દાદાનો બનાવ છે ઈ. તો એમ કેટલા 150 કોરા ખેંચી ગયો છે એ ઈંડોરો. રામ જાણે વરા કેટલા થયા પણ મારા બાપુ કહેતા હતા મારા વડા દાદા છે ને જી હા નથુ દાદા ઈનો બનાવલ ઈનો છે હાથનો. જો પછી આમ સિકોડી હોય, ઓલી કોરા નારિયેરી હોય, ત્યાં ડેલો હે, પછી આમ ઘોડી બતાવીએ, વાડી બતાવીએ. ત્યાં જો એમ પદમણીઓ બાંધવાનું હે આ તો કા હા અહીંયા ભેહો ને ઘોડી ને બધું અહીં દિવસ ઘોડી. ઝાડવા નીચે જ હોય રામભાઈ. સિક્કું છે આમ જો એ બધું છે. કેમ કે પતરા વાળા તપી જાય અહીંયા ઝાડવા નીચે હોય. આમ આ પછી ગોડાઉન લાગે, આ ગોડાઉન. ગોડાઉન. એ ગોડાઉન છે. આમ પછી જો ઓલું ખડ છે માલનો ચરો ને ઈ બધું પાછું. એને આમ ઓલું હીરામણી ખડી છે કા હા નેપોલી. નેપોલિયન હીરા ખડ. પાણી ઘટે હે અટાણે પાણી કે ઘટે. હમણાં પાણીની તંગી છે એમાંથી ડેમેથી ઓછું આવે ને. જો પછી અહીંયા ટ્રેક્ટર છે, આમાં ને? બધા સાધન આ ટ્રેક્ટર ને પછી માંડવી કાઢવાનું ને એવું બધું છે. એને અમારે ઓપનર કે આમાં તમારે તો ઓપનર જ કહેતા, આ શું કહેતા અલગ. હલર કે એને હલર કે આમ જો માંડવી કાઢવાનું એ બધાને અમારે હોય તો એવું છે. પછી અહીંયા જો ઘોડીની ગમાણી આમ તો ઉસી છે એક, એને ઘોડીની ગમાણ છે. ત્યાં પછી ગોડાઉન આમાં માંડવી. અમારે એકો રામભાઈ એકો. આ જો બરધુન દુશ્મન અહીંયા રાખ્યો એને આ બરધુન આની કાઢ્યા ને એટલે મહેનત વરો હતો. તમને દેખાતું કોરું નહીં કે રાહુલભાઈ કોદાર લઈને જાય ને આ નથી વરો હતો અમારું એટલે ભૂકા કાઢે. એ આ સનેડા વાળા હે ને એટલે નથી વરો હતો. આમ ઘોડીને ગાય જોગો વરે એટલે પદમણીયું ને સનેડા હાટું નથી વરો હતો. પછી જો ફૂકણી છે, જીરું ને ધાણા કાઢો. આ જીરું પીડ્યું હે કા જીરું પડ્યો હો. જો હજી જીરું પીડ્યું કેટલાક માણી છે? કેટલું લગભગ છે 120 બોરી જેવું છે બધું. 120 બોરી એટલે તો મણ કેટલાક થાય? 300 થઈ જાય. એટલું છે હાલો એટલું હાલો ભાઈ 120 મણ. 120 મણ ને બોરી હોય તો મેં કીધું 300. હેરા ભાઈ પાછું મારું બધું હોય ઉધડમાં. ઉધડું. હિસાબ બધો એ મારો. જો આમ બે દાંડ હોય એમ તો વીણી હારી અલગ અલગ છે આમાં કા. આ હમણાં જ લીધી, નવી કઈ યાદ કરે છે હમણાં. શરૂઆત જ કરી વીણીની. એને કા સનેડો એમ તો ખરાબ, એને કા સનેડો હે એમ તો ખરાબ. આમ માંડવીને બી ભીરે બેરલ ના ઈ તો ખાલી છે બી તો માંડવીને બી ઓલી કરે ઘરે. ઈ ઘેર પડ્યા હતા. એમ તો બેકમાં રૂપિયા પડ્યા એટલે જો આ જીરું પડ્યું ને અમે તો રાતે બેસીએ. આ ફૂતા આમાં હાજણ મારો હે? આમાં ના બધું ખુલ્લું છે. હાજણ મેં કીધું હમણાં જ ના દાડુ ને કઈ ને આવીએ કઈ આમ ઢુકડું હે દાડુ આપણે આવું આમ આ બધા અંદર સુતા હોય હઉ. તો અહીંયા પાણીનો કુંડો હોય ત્યાં પછી લક્ષ્મી ને તમારે કા અહીંયા પાલો એને પાલો ઢાંકીને રાખ્યો. તો પછી અમારે લક્ષ્મીને અહીંયા લઈ આવે રાહુલભાઈ, મૂકે છોડ દે. ઘોડીને લઈ આવે આમણી ચોકડું બોકડું ને પછી જાઓ અહીંયા દંગડી પડી ને ત્યાં પાયા ને ગાયરા બંગલો બનાવો કાંઈ એમ બંગલો બનાવો. પછી અહીંયા જો આમ બગીચો ને એવો બધા એમ તો રાખ્યા, બગીચો ને બધા રાખ્યા. એમ તો આ ઓલા નારિયેરી રસ્તો હે હા ઈ આપણો પ્રાઇવેટ ઓલા ખેતરનો જ રસ્તો. બીજા ખેતરમાં જાવ. આવું એમના જાખું છે. જો અહીંયા પછી આપણે લક્ષ્મી બતાવીએ, એક લક્ષ્મી ઘોડી બતાવીએ. ક્યાંક લક્ષ્મી ઘોડી જો આમ રેતી બેતી અમે ક્યાંકથી વાણીઓ ગોતી આવ્યો રેતી. આમ તો ક્યાંથી વેકરામાં જ ભરી આવ્યા. હા, આપણે આવ્યા ને હા ખેતર પડખેથી ગયા. ક્યાંક વેકરામાં જ ટ્રેક્ટર ભરી આવ્યો, બે વજૂર ગઈ અને રેતી કેવું રમભાઈ? તો અહીંથી મશીનથી ભરી ગયા. મશીનથી ભરી આવ્યા. જો એમ લક્ષ્મી નામ હે. બસ કેટલા વર્ષની હેરલ ભાઈ? છે અત્યારે 5.5 પોણા 6 દી ઊંચી હે રમે. 5.5 પોણા 6 વર્ષની. હા 5.5 પોણા 6 દી ઊંચી હે. ઘોડો કયો બતાવ્યો? ઘોડો બતાવેલ હે યુદ્ધવીર શિવરાજ શેખરાનો. બનાસકાંઠામાં શિવરાજ શેખરા હે ને હા એનો વછેરો હે રત્નાકર લાઈનનો. હા
ઈ બતાવેલો છે યુદ્ધવીર નામ હે ને એનું તો હા યુદ્ધવીર તારો પંચકલ્યાણ અત્યારે ક્યાં કામ કચ્છમાં હે ને કે અત્યારે હે સામખિયાળી ઉભો સામખિયારી ઉભો જો એમ ઘોડી પણ મસ્ત હે કેટલા મહિના ખબર હે ખબર થયા હે રંભાઈ અત્યારે 6 ની માથે થયા લ્યો ને 6 મહિનાના ઉપર થયા હા 6 મહિના માથે કન્ફર્મ કરાવી કે નથી કરાવી ના ચેક નથી કરી રંભાઈ ચેક નથી કરી ડોક્ટર વાળી થોડીક તો વધુ તકલીફ છે અંદર ગાડી રહ્યું એટલે ગામડું એને હમણાં આમ અહીંથી દરિયો જ લગભગ આવી જાય કેટલા કિલોમીટર છે સેટો અહીંથી 7 કિલોમીટર દરિયો દરિયો અહીંથી 7 કિલોમીટર છેટો હે રાહુલભાઈ ને કીધું વાણ લઈ લઈએ તો એમ તો હાલે એમ છે એ કીધું વાણ હોય તો હાલે ને આમ દરિયામાં અહીંથી પહાડ એટલે કચ્છમાં બરાબર કચ્છમાં નીકળે અહીંથી કચ્છ લ્યો ને આપણે ઓલું માંડવી હે ને જી હા ત્યાંથી 25 કિલોમીટર થાય માંડવી અહીંથી 25 તો અહીંથી માંડવી 25 કિલોમીટર થાય ભાઈ પહાડું લ્યો ને દરિયામાં સીધા આડેધડ જાય ને એટલે 25 કિલોમીટર ને એ ઓલે બોટમાં જાય ને એટલે 1 કલાક થતી અહીંથી હાલતી ને જામનગરથી મુંદ્રા હા ઓલી આપણે ઓખાથી હાલતી હા ઓખાથી તો એવું હે ભાઈ જો આમ લક્ષ્મી નામ છે બેસ્ટ ઘોડી છે આ પેસી લ્યો ને લક્ષ્મીનો જ વાડો રામભાઈ આ લક્ષ્મીનો વાડો હોય ને આમાં હવે આમાં વરસાદી લક્ષ્મીનો ને ઓલી ગાયનો જ વરહે ઓલી પદમણી હોય ને એટલે આમાં જો પાણી નથી દેખાતું તમે ઓલા આગલો વિડીયો જોજો પાણી ઉડતા હતા આમાં જરાક ઓછો વરહે કેવા હાટું બળદું નથી રાખ્યા ને ઓલો સનેડો નડે આમ મોરલાનું છે રંભાઈ અહીં મોરલા ચણ ચણમાં આવે જો અહીંયા મોરલા આવે હા એમાં જોયા રાહુલના વિડીયામાં કઈ રાહુલના વિડીયામાં જોયા પછી આ ઊંચું કરવું પડે એનું કારણ છે થોડો ભૂંડણાનો ત્રાસ થાય ભૂંડળા આવે હા ભૂંડણા આવીને પછી માટલા રાઈતે આવે તે ફોડી નાખે એમાં જુવાર તો એ માટલા માટલામાંથી ખાય હા જો એમ તો ભાઈ એવા ને જો આ માટલા ભરેલા હે મોરલા વાટું થઈ અને આ થાંભલા લઈ આવીને એની માથે માટલા ભરી લેજો ઓલે વિહાર એને કે જો આમ મોરલા પછી આમાંથી ખાય ને કદાચ હેઠા રાખે ને તો ભૂંડડા ખાઈ જાય એને ભૂંડડા પાછા તો માંડવી ખાઈ જાય એ હાટું ઉષા રાખ્યા થાંભલા ખોડી ને કે જો આ કઈ મોરલા કઈ રૂપિયા કે નથી દેતા ધર્મા તો કરવા હાટું જ રાખ્યા એમ દાણા છે અટાણે જો આમાં જવાર છે જો આને ધર્મા તો કહેવાય ને કે આ મોરલા કઈ કામ નથી આવતા કઈ 40 વર્ષથી હાલે રંભાઈ વાવાઝોડું થયું ને હા 40 વર્ષ તો કેટલા છે અહીં તે દિન એમનું ચાલુ જ છે લ્યો ને આ વાવાઝોડું થયું ને તે દી ના એમને મોરલા જો આમાં દાણા મોરલો જ અંદર આમ ડોક નાખીને ખાઈ શકે બીજું તો ખાઈ ના શકે ના બીજા ના ખાય એ વાટું જ માટલું રાખવાનું કબૂતર ખાવા નથી કબૂતર જો એટલે હું વાણિયા કહું એટલે બીજા કોઈ ન ખાઈ શકે કે આમાં જ આ મોરલા જ ખાઈ શકે કબૂતર આવે કબૂતર તો મોરનું ભડકી જાય છે મોરલા બીજ ભાગી જાય. બીજે હા એવું ને એને સાહેબ ઓછા 50 મોરના ભેગા મોરલા વાર ના કઈ 50 મોરલા આવે કઈ આવે ખબર આવે ખવાય આવીએ ઘડીકવાર હવે આવશે આમ જો પછી આમ તો બધી આમાં ધારું છે આમ ધારમાંથી આંગળી ધારું છે ને જંગલી ને વાડિયું ને બધું મિક્સિંગ છે માટલા એટલે એવું છે ભાઈ જો એવા ને કે એવું છે ને આમ જો ઓલા દેશી મકાન ના હોય જો આમ મકાન દેખાય હાઈ ક્લાસ એવા ને કે જો એના મકાન હવે જો આમ ધાર બાર ને તમને હવે દેખાય હાઈ ક્લાસ એવા ને કે જો બાબડાડા એ બનાવેલા એવા ને કે હવે ધાર ને એમ દેખાય પછી લક્ષ્મી અહીંયા ઊભી ને બાજુમાં એમ આને શું કે તમારે પાલો કે મગોટું કે શું કે ભૂકો અમે ભૂકો કઈ આ બધા એમ ભૂકો કે એમ અમારે એને આમ 75 કિલોમીટર ફેર અમારે મગોટું કે હા અમે ભૂકો પછી જનરલિંગમાં પાલો કે તો એવું હા ભાઈ જરાક અમને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ને કાંઈક ઘોડિયું ને ગાયું ને બરધું ને રાખજો તો વરસીએ ને કે નહીં વરસે આમાં એવું હા